આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી આપના માટે બનવા જઈ રહી છે તેનું નામ છે દૂધ સેવનું શાક. જી હા દર્શક મિત્રો, દૂધ સેવનું શાક હવે કંઈક સાંભળીને તમને મોંમાં પાણી આવ્યું હશે, યુનિક લાગ્યું હશે ને કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હશે. તો ચાલો જિગીશાબેન પાસેથી જાણીએ. તો આજે કંઈક અલગ વાનગી તમે અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો. સૌપ્રથમ આપણે વાનગી વિશે વાત કરીએ. ચોક્કસ. દૂધ સેવનું શાક બહુ ઓછા ઘરોમાં જાણીતું છે, પણ બેઝિકલી છે ને આ નાસિકનું છે. ત્યાં આગળ એક ધાબામાં આ બહુ જ પ્રચલિત છે અને હવે જેમ સમય પસાર થયો છે એમ આપણે અહીંયા પણ અમદાવાદમાં પણ નજીકમાં જ એક ધાબામાં આ બહુ જ સરસ બને છે. એકદમ એના જેવું તો કદાચ હું નહીં બનાવી શકું, પણ પ્રયત્ન તો ચોક્કસ કર્યો છે એવું બનાવવાનો. એટલે હવે જિગીશાબેનના હાથનું સ્પેશિયલ આ ફૂડ બનવા જઈ રહ્યું છે. યસ. તો હવે સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, દૂધ છે, રતલામી સેવ છે. આ શાકની ખાસિયત જ એ છે કે એમાં આપણે સેવ રતલામી લેવાની છે. અચ્છા, તમને કદાચ તીખું નથી ભાવતું તો તમે ઝીણી સેવ, બિલકુલ નાયલોન સેવ નથી લઈ શકતા, પણ પેલા ગાંઠિયા છે એ લઈ શકો છો. બરાબર. બાકી મલાઈ, ટામેટું, કાંદા અને રૂટીન મસાલા. કરીએ શરૂઆત. ચોક્કસ. સૌથી પહેલા આપણે તેલ લઈ લઈશું. તેલ આપણે લગભગ 2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. પછી એમાં લઈશું 2, એટલે મેં અત્યારે 2 લીધા છે તજના ટુકડા. તમારે ત્યાં બહુ ખડા મસાલાની આદત ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, અથવા તો એક નાનો ટુકડો નાખી શકો છો. અને 3 લવિંગ છે. તમારા ઘરમાં ઇલાયચી ભાવતી હોય તો ઇલાયચી પણ લઈ શકાય. ખડા મસાલા જે છે ને એને કારણે એ શાકનો જે ટેસ્ટ છે ને એકદમ એન્હાન્સ થઈ જશે. એ થોડું તતડે પછી આપણે બાકીનું એડ કરીશું. આ પણ મેં આગળ જેમ બતાવ્યું એ પ્રમાણે ક્વિક રેસીપી જ છે, એટલે ઉનાળામાં જો ઓછો સમય રસોડામાં ગાળવો હોય ને તો આ ધ્યાનથી જોજો. બિલકુલ. એટલે એકદમ ક્વિક પણ કહી શકાય ને એકદમ સરળ પણ કહી. જી, અને બધું જ ઘરમાંથી મળી રહે. આપણે લઈએ છીએ જીરું, એક લીલું મરચું છે એ સમારેલું લીધું છે. આ પણ તમે જો બાળકો માટે બનાવતા હો તો સ્કીપ કરી શકો છો. ઓકે. ઘણી બધી વેરાયટીઝ છે ને આપણને ખબર જ નથી હોતી. આપણે ક્યાંક જઈએ અને એ ટેસ્ટ કરીએ ને ત્યારે એમ થાય કે આટલું ઇઝી છે, આપણને ખબર જ નથી એમ. કાંદો છે, અડધો નાનો સમારેલો છે. એટલે તમે જો બહાર કોઈક નવી વાનગી ટેસ્ટ કરી હોય, ટ્રાય કરી હોય અને પછી ઘરે તો એ અચૂકપણે તમે એકવાર તો બનાવી જશો. બની જ જાય, બની જ જાય. અને હું આવા ઇઝી ઓપ્શન્સ ઘરમાંથી મળી લે એવી વસ્તુઓનો જરા વધારે આગ્રહ રાખું. આ થોડુંક સંતળાઈ જાય એટલે આપણે એમાં મધર્સ રેસિપીની લસણની પેસ્ટ એડ કરીશું. આ સરસ સંતળાઈ જાય પછી આપણે ટોમેટો એડ કરીશું. આ શાક બનાવતી વખતે જે થોડુંક ધ્યાન રાખવાનું છે ને એ હું બનાવતા જ કહીશ. જો એ ધ્યાન રાખશો ને
તો એકદમ બેસ્ટ બનશે શાક. અરે વાહ. કારણ કે કોઈ પણ ગૃહિણી હોય ને એને એમ થાય કે દૂધમાંથી મીઠાઈ બને, મિલ્કશેક બને, શાક કેમનું બનશે. હવે ટોમેટો એડ કરી દઈશું. અને એમાં પણ પાછી તીખી તીખી આપણે સેવ એડ કરી સેવ રહ્યા એડ કરવાની છે. પહેલો મગજમાં શું વિચાર આવશે ખબર છે? દૂધ ફાટી ના જાય. હા, એટલે એના માટેનું પણ જે બતાવવાનું છે ને એ હું બનાવતા બનાવતા બતાવીશ. આને એકદમ ચઢવી દેવાના છે, એટલે તેલ છોડે ને પછી આપણે મસાલા ઉમેરીશું. તજ લવિંગની સુગંધ બહુ જ સરસ આવી રહી છે. ખડા મસાલાની આ જ ખાસિયત છે. યસ. આ સરસ સંતળાઈ ગયું છે. હવે આમાં આપણે છે ને મીઠું અને ગરમ મસાલો એ છેલ્લે એડ કરીશું. હળદર લઈએ છીએ, એ 1/4 ટીસ્પૂન જેવી લઈએ છીએ. લાલ મરચું લઈશું, એ પણ 1/4 ટીસ્પૂન જેવું લઈએ છીએ. હિંગ છે એ 1/8 ટીસ્પૂન, અને ધાણા જીરું છે એ 1/2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. મેં કીધું એમ મીઠું અને ગરમ મસાલો એ આપણે પછીથી એડ કરીએ છીએ. હવે મસાલા બળી ના જાય એના માટે આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. એક બાજુ પરોઠા બનતા હોય અને એક બાજુ આ શાક બની જાય, એટલે ફટાફટ પછી જમવા બેસી જવાનું. બધું સરસ ચડી ગયું છે અને તેલ પણ છૂટી રહ્યું છે. બરાબર, આ તમે જોઈ શકો છો. હવે એમાં આપણે દૂધ ઉમેરવાનું છે, એટલે દૂધ ઉમેરતા પહેલા આપણે થોડુંક પાણી ઉમેરીશું, જેથી કરીને મેં કહ્યું એમ દૂધ ફાટી ના જાય. આ લગભગ 250 ml જેટલું દૂધ છે એ આપણે એડ કરીએ છીએ. એડ કરી લીધું. નથી ફાટ્યું ને? બિલકુલ નહીં. આપણે આગળ પાણી નાખ્યું હતું ને એને કારણે. દૂધમાં જ્યારે ઉભરો આવશે ને ત્યારે આપણે મીઠું ગરમ મસાલો એડ કરીશું. ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. સેવ ગાંઠિયાનું શાક કે રેડી ગાંઠિયાનું શાક એ બધું આપણે જે બનાવીને એ દહીંમાં બનાવતા હોઈએ છીએ. બરાબર, આ આપણે દૂધમાં બનાવીએ છીએ. એટલે બધાને આની ઉત્સુકતા તો રહેશે જ કે આ કેવું લાગશે, કેવું લાગશે એમ. એટલે ઘણા લોકોને નામ સાંભળીને નવાઈ તો લાગી જશે. હા, આ રીતે એને આપણે હલાવતા રહીશું. અને ક્રીમીનેસ માટે આપણે છેલ્લે મલાઈ એડ કરીશું. સેવ ટામેટાનું શાક તો આપણે રેગ્યુલર ખાતા હોઈએ, પણ દૂધ સેવનું શાક એ આપણે હવે અઠવાડિયામાં મને એવું લાગે છે એકવાર આપણે ખાઈ શકીએ. શ્રી ગીતાબેન, ચોક્કસથી ચોક્કસથી. જો ઉભરો આવવા માંડ્યો છે, બરાબર. હવે આપણે ગરમ મસાલો છે એ એડ કરીશું, એ લગભગ 1 ટીસ્પૂન જેવો છે, અને મીઠું એડ કરીશું. મીઠું સ્વાદ અનુસાર લેવાનું છે. બરાબર. હવે
રતલામી સેવ છે એ એડ કરી દઈશું. એ લગભગ 1 બાઉલ જેટલી છે. સરસ મિક્સ કરી લેવાનું છે. થોડીક કોથમીર આપણે આમાં એડ કરી દઈશું અને થોડી ઉપરથી. આજે આપણી ઘરની મલાઈ છે એ એડ કરી દઈશું. એ એડ કરી અને આપણે ઓફ કરી દઈશું. સરસ એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તમે ઈચ્છો તો આ રીતે તજ લવિંગ કાઢી લેવાના. એનો સ્વાદ તો બેસી જ ગયો છે એટલે એનું ઉપરથી કંઈ નાખવાની જરૂર એવી છે નહીં. ઉપરથી કોથમીર લઈશું. એને મેં અત્યારે પરોઠા સાથે સર્વ કર્યું છે, પણ તમે ભાખરી, રોટલી ગમે તેની સાથે લઈ શકો છો. તો તૈયાર છે આપણું દૂધ સેવનું શાક. થેન્ક યુ સો મચ જિગીશાબેન આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, તમે પણ વિચારતા હો કે આજે સાંજે કંઈક તો નવું બનાવવું છે મારા પરિવારના સભ્યો માટે, અને થોડું કન્ફ્યુઝન હોય કે શું બનાવું, તો હવે આ કન્ફ્યુઝન દૂર થઈ જવાનું છે. તો આજે જ બનાવો દૂધ સેવનું શાક, અને પછી અમને જણાવવાનું ભૂલતા નહીં કેવું બન્યું હતું દૂધ સેવનું શાક. દર્શક મિત્રો, તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઉત્સુક છો તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. અને હા, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime Maswad. નમસ્કાર. દૂધ સેવનું શાક બનાવવાની સામગ્રી: તેલ, તજ, લવિંગ, લીલું મરચું, ડુંગળી, ટામેટું, લસણની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, દૂધ, રતલામી સેવ, કોથમીર.